જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે મારી રેસીપી વિડીયોમાં તમારું. આજ તો આપણે બનાવશું કઢી ખીચડી, એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત. તો મેં એક વાટકા જેટલી છાશ લઈ લીધી હતી ખાટી. તેમાં આપણે 4 ચમચી બેસન એડ કરીશું, એટલે કે ચણાનો લોટ. તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. થોડો અજમો એડ કરીશું. અજમાને આપણે હથેળીની મદદથી ક્રશ કરીને એડ કરીશું. હવે સારી રીતે છાશને અંદર બેસનને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે એક વાટકો લઈ લઈશું. તેની અંદર મેં એક નાનો વાટકો ચોખા લઈ લીધા છે, જે ખીચડી આવે તે ચોખા. એક વાટકી આપણે મગની દાળ લઈ લઈશું ફોતરાવાળી. તેને સારી મિક્સ કરી લઈશું. તેની અંદર આપણે થોડું પાણી એડ કરીશું. આપણે 2-3 પાણીએ દાળને ચોખાને સારી રીતે ધોઈ લઈશું. તેમાંથી આપણે પાણી કાઢી લઈશું. તો આપણે દાળને ચોખા સરસ ધોઈને તૈયાર થઈ જશે. હવે આપણે એક કુકર લઈ લઈશું. કુકરમાં એક મોટો ચમચો તેલ એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરીશું. અડધી ચમચી હિંગ એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. થોડું પાણી એડ કરીશું. પાણી એડ કરતી વખતે આપણે તરત કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું, એટલે કે આપણો વઘાર ઉડી ન જાય તે માટે. હવે આપણે ખીચડી જેટલી હોય તેના બરોબર આપણે પાણી મેલીશું. હવે તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. તો જો આપણું ખીચડીનું આધણ આવી જતું. હવે આપણે તેમાં જે ખીચડી ધોઈને તૈયાર કરી હતી તે બધી અંદર એડ કરી દઈશું. તો જો આપણી ખીચડી પણ એડ થઈ જતી. હવે આપણે કુકરનું ઢક્કન ઢાંકીને 1 સીટી થવા દઈશું ફૂલ ગેસ ઉપર. હવે કુકરને આપણે બાજુના ગેસમાં મેળી દઈશું અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. આપણે મીડિયમ ગેસ ઉપર 1 સીટી થવા દઈશું. આ બાજુ આપણે કઢીનો વઘાર કરી લઈશું. તો તપેલાની અંદર આપણે 2 મોટા ચમચા તેલ એડ કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું. તેની અંદર 4 લવિંગ અને 1 તજનો ટુકડો એડ કરીશું. તેને આપણે સારી રીતે ફૂટવા દઈશું. અડધી ચમચી રાઈ એડ કરીશું. અડધી ચમચી મેથી દાણા એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરીશું. અડધી ચમચી હિંગ એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. 10 જેટલા કડી પત્તા એડ કરીશું. 1 ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે ઝીણી સમારશું, એટલે કે જલ્દી ચડી જાય તે માટે. ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસને આપણે મીડિયમ રાખીશું. ગેસને આપણે ફૂલ રાખીશું તો આપણી ડુંગળીની છે તે દાજી જાય, તે માટે આપણે હંમેશા ગેસને મીડિયમ સાઈડ રાખીશું અને મીડિયમ ગેસ ઉપર આપણે થવા દઈશું. હવે તેમાં 2 સૂકા મરચાં એડ કરીશું લાલ. હવે થોડું લસણ ટીચેલું હતું તે અંદર એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણી ડુંગળીને સારી રીતે શેકાઈને તૈયાર થઈ જશે. તો આપણે જો ડુંગળીની તેલ છૂટું પડવાનું થયું. હવે આપણે 1 ચમચી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને આવી રીતે હલાવી જશું અને ગેસને આપણે મીડિયમ જ રાખીશું. હવે જે આપણી છાશ તૈયાર કરી હતી તે અંદર એડ કરી દઈશું. આપણે આવી રીતે થોડી કરીને બધી છાશ અંદર એડ કરી દઈશું. જે આપણે બેસન નાસીને તૈયાર કરી હતી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. છાશને હંમેશા આપણે ખાટી રાખશું તો આપણે કઢીનો ટેસ્ટ બહુ મસ્ત આવશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. છાશને આપણે આવી રીતે કઢીને આપણે આવી રીતે હલાતા રહેવાનું છે અને ચમચો અંદર રાખશું તો આપણી કઢી ઉભરાશે નહીં. હવે એમાં થોડું આપણે ગોળ એડ કરીશું. ગોળ તમે ગળપણ મુજબ એડ કરી શકો છો અને ખાતા હોય તો પણ કરો, ના ખાતા હોય તો ના પણ કરી શકો છો. અમે ગળપણ ખાઈએ છીએ એટલે અમે ગોળ એડ કરીશું. તમારે ના કરવો હોય તો પણ ના કરી શકો છો. હવે ચમચાને આપણે આવી રીતે રાખશું તો આપણી કઢી નહીં ઉભરાય. આપણે કઢીને આવી રીતે ઉકળવા દઈશું.
કઢીમાં આપણે છે ને વચ્ચે વચ્ચે આવી રીતે હલાતા રહીશું અને મિક્સ કરતી રહેવાની, કે આપણી કઢી છે ને જેટલી આપણે ઉકાળશું તેટલી બહુ ટેસ્ટી ખાવામાં અને બહુ મસ્ત બનશે. હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ. તો 1 ચમચી મેં મોટી તેલ વઘારિયામાં લઈ લીધું છે. તો આપણું તેલ ગરમ થઈ જાય. આ બાજુ આપણે કઢી ઉકાળવાનું ચાલુ છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું. તેમાં આપણે જે લસણ ટીચેલું હતું તે બધું અંદર એડ કરી દઈશું. થોડું આપણે કાશ્મીરી મરચું એડ કરીશું, લાલ 1 ચમચી જેટલું. હવે વઘારને આપણે કઢીની અંદર એડ કરી દઈશું. આપણે આવી રીતે લસણની મરચાંની વઘાર કરવાથી આપણો કઢીનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. હવે જે આપણે લીલા ધાણા કટિંગ કરેલા હતા તે બધા અંદર એડ કરી દઈશું. હવે ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી લઈશું અને આવી રીતે હલાવી જઈશું. એટલે જે આપણે વઘાર છે ચટણીનો મરચાંનો તે પણ સારી રીતે મિક્સ થઈ જશે અંદર. આપણે કઢીને છે ને આવી રીતે બરાબર ઉકાળી લેવાની છે, કે આની અંદર જે આપણે ગોળ નાખ્યું તે પણ સારી રીતે ઓગળી જાય અને આપણે કઢી પણ સરસ ઉકળીને તૈયાર થઈ જાય. જો તેમાં આપણે 1 ડાળી કઢી પત્તા એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે કઢીને ચેક કરી લઈએ તો આપણે જે વસ્તુ ઓછું હોય તે નાખી શકો છો. અને આ બાજુ આપણી 1 સીટી થઈ જતી ને આપણે ખીચડી પણ સારી રીતે બનીને તૈયાર થઈ જશે, એકદમ છૂટી છૂટી. જો આપણે આવી રીતે ખીચડી બનાવશું તો આપણી ખીચડી છે ને તે એકદમ છૂટી છૂટી અને જલ્દી પણ થઈ જશે, ચડી પણ જલ્દી જશે. તેમાં આપણે છે ને 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી એડ કરવાથી આપણી ખીચડીનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ અને બહુ મસ્ત લાગે છે. તેને પણ આપણે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું, એટલે કે આખું ઘી છે તે ખીચડીમાં મિક્સ થઈ જાય. તો જો આપણે કઢી ખીચડી સરસ બનીને તૈયાર થઈ જશે, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર.